જે કરતા ભક્તિ વધે એને ધર્મ કીધો છે। ફરજ એ ધર્મ છે। તમારા ઘરમાં રોજ સવારે તમે તમારા માતા પિતાની સેવા કરો એ ધર્મ છે, એને ફરજ એ ધર્મ છે। તમારી ડ્યુટી કરો છો એ પણ ધર્મ છે। ફલાણા બેન કોઈ એક્સ બેન છે એ ગયા કોઈક મંદિરની અંદર સવારના 8 વાગે 4 કલાક જપ તપ કર્યું, પૂજા કરી, 12 વાગે આવ્યા। એનો નિયમ 12 વાગે ગરમ ગરમ રોટલી જોઈએ। અને વહુને ખબર છે સાસુમાં આવે એટલે કેમ આમ ધરતી જ ધ્રુતવી હોય એમ સાસુમાને 11:15 ટાઈમ થઈ ગયો જોવાનો, પણ વહુ થોડાક લેટ ચાલતા હતા કારણ કે છોકરાઓની પરવરિશ। મંદિરમાંથી બહાર નીકળ્યા એટલે તપી ગયા થોડા, એટલે વહુ મનમાં વિચાર કરે કે આ બા ગયા હતા ક્યાં મંદિરમાં, ત્યાં તો ઠંડુ હોય ને, ત્યાં તો મગજ શાંત હોય। ભઠ્ઠીમાં ગયા હોય તો મગજ ગરમ હોય। એમ સાસુમાને પણ ઘણી વખત સલાહ, કારણ કે સાસુ જો માં બની જાય અને વહુ છે દીકરી બની જાય કોઈ દિવસ તકલીફ પડતી નથી, પણ અમુક સમય આવે એટલે ને સોંપી દેવું પડે। જો નહીં સોંપીએ તો પ્રકૃતિ લઈ જશે। તમે વિચાર કરો કે હું બસ 50 લાખ 5 લાખ રૂપિયા અહીંયા મૂકી દઉં, 5 લાખ અહીંયા, બધું ભેગું કરીને 50 લાખ તમે પકાવવા મૂકી ગયા તે પોતે પાકી ગયો। અરે ભાઈ મળ્યું છે તો આનંદ કરને। તો એ જે વ્યક્તિ છે જે જગ્યાએ જાય એવો એનો અધિકાર બની જાય। મંદિરમાંથી બહાર નીકળીએ તો શાંત હોવા જોઈએ। અરે ફ્રીજમાંથી પણ વાટકી આવે તો ખબર પડે કે આ ઠંડી છે, ક્યાંથી આવી है। तो मंदिर का नाम बदनाम न करिए।